जय जगत जननी, जय महाकाली, जय महादेशक्ति। આજની દેવી ભાગવત મહાપુરાણની કથામાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપનો દિવસ શુભ અને મંગલમય બને। આજે રસપાન કરો ચૈત્ર માસ મહાત્મ્યમાં દેવી ભાગવતની કથાના ચોથા અધ્યાયનું। આજના અધ્યાયમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણની શ્રવણ વિધિ, શ્રવણનું મહાન ફળ તથા તેનું મહાત્મ્ય એટલે કે તેનું મહત્વ શું છે તેના વિશે ડિટેલમાં વાત કરીશું, તેથી વિડીયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો। નૈમિષારણ્ય તીર્થમાં એકત્ર થયેલા ઋષિઓ શ્રી સૂતજી મહારાજને પૂછે છે, હે મહાભાગ સૂતજી, અમે દેવી ભાગવતના ઉત્તમ મહાત્મ્યને સાંભળ્યું, હવે પુરાણની શ્રવણ વિધિ સાંભળવાની ઈચ્છા છે। ત્યારે શ્રી સૂતજી કહે છે, મુનિઓ, વિદ્વાન પુરુષે સર્વપ્રથમ જ્યોતિષી પાસે શ્રેષ્ઠ મુહૂર્ત કઢાવવું જોઈએ। જેઠ મહિનાથી 6 મહિનાના પુરાણ સાંભળવા માટે ઉત્તમ ગણાય છે। હસ્ત, અશ્વિની, મૂળ, પુષ્ય, રોહિણી, શ્રવણ અને મૃગશીર્ષ તથા અનુરાધા નક્ષત્ર શુભ તિથિઓ અને શુભ ગ્રહવારમાં કથાનો આરંભ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। જે નક્ષત્રમાં બૃહસ્પતિ હોય ત્યાંથી ચંદ્રમાં જે નક્ષત્રમાં હોય ત્યાં સુધી ગણાતા 4 સુધી ધર્મ પ્રાપ્તિ, ફરીથી બીજા 4 સુધીમાં લક્ષ્મીની પ્રાપ્તિ, ત્યાર પછી 1 નક્ષત્ર સુધી સિદ્ધિ, પછી 5 નક્ષત્ર સુધી સુખ અને પછીના 6 નક્ષત્ર પીડા આપનાર છે। ત્યાર પછીના 4 નક્ષત્ર રાજભય ઊભો કરનાર અને ત્યાર પછીના 3 નક્ષત્ર જ્ઞાન પ્રાપ્તિમાં સહયોગી બને છે। પુરાણ શ્રવણના પ્રારંભમાં આ નક્ષત્રો પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ એવું શંકર ભગવાનનું કહેવું છે, અથવા ભગવતી જગદંબિકાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના 4 દિવસોમાં આ પુરાણનું શ્રવણ કરવું જોઈએ। આ સિવાયના મહિનાઓમાં પણ પુરાણ સાંભળી શકાય છે, પરંતુ ત્યારે પણ તિથિ, નક્ષત્ર અને શુભ દિવસોનો વિચાર અવશ્ય કરવો જોઈએ। વિવેકી માણસનું કર્તવ્ય છે કે લગ્ન વગેરે કાર્યોમાં જેવી સામગ્રીની જરૂર હોય છે તેવી જ સામગ્રી આ નવાહના યજ્ઞ માટે પણ એકઠી કરવાનો પ્રયત્ન કરે। દંભી અને લોભી ન હોય તેવા કેટલાક સહાયક વિદ્વાનો આ કાર્યમાં રહેવા જોઈએ। ભગવતી જગદંબિકામાં મુખ્ય વક્તા સિવાય ભક્તિભાવવાળા 4 અન્ય પાઠક બેસીને પાઠ કરવા જોઈએ। કથાનું આમંત્રણ ચારેય દિશાઓમાં મોકલીને જણાવવું જોઈએ કે આપ અહીં અવશ્ય પધારશો। શ્રીમદ દેવી ભાગવતની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સૂર્ય, ગણપતિ, શિવ, શક્તિ અથવા વિષ્ણુ કોઈ પણ દેવતાઓમાં ભક્તિ રાખનારા હોય તે બધા જ આ કથા સાંભળવા માટે અધિકારી છે, કારણ કે બધા દેવતાઓ પણ ભગવતી આદ્યાશક્તિની ઉપાસના તો કરે જ છે। શ્રીમદ દેવી ભાગવતની કથા અમૃતમય છે। તેનામાં નિરંતર પ્રેમ રાખનાર સજ્જન આ કથાનું રસપાન કરવા તીવ્ર ઈચ્છાથી અહીં અવશ્ય પધારવાની કૃપા કરે। બ્રાહ્મણ વગેરે 4 વર્ણ, સ્ત્રીઓ, આશ્રમવાસીઓ, ભલે સકામ હોય કે નિષ્કામ, બધા જ આ કથારૂપી અમૃતનું પાન કરવા માટે અધિકારી છે। કોઈને પૂરા 9 દિવસ સુધી પૂરી કથા સાંભળવાનો સમય ન હોય તો પણ આ દિવ્ય જ્ઞાન યજ્ઞમાં સમયની અનુકૂળતા પ્રમાણે થોડા સમય માટે પણ અવશ્ય આવવું જોઈએ। આ પ્રકારનું આમંત્રણ જન સમાજ માટે અત્યંત નમ્રતાપૂર્વક મોકલવું જોઈએ। આવેલા શ્રોતાઓ માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને જ્યાં આ કથાનું સ્થળ હોય ત્યાંની ધરતીને સાફ કરીને સજાવવી જોઈએ। છાણાથી લીપીને પવિત્ર બનાવવી જોઈએ। કથાના સ્થળ પર સુંદર મંડપ બાંધવો જોઈએ અને કેળાના સ્તંભ રોપાવવા જોઈએ। રોશની કરવી જોઈએ અને મંડપને નાની મોટી ધજાઓથી શણગારવો જોઈએ। કથા વાંચનાર વ્યાસજી માટે દિવ્ય આસન મૂકવું જોઈએ। તે આસન પર બેસનારને સુખ મળે તેવી બિછાનાની વ્યવસ્થા કરવી જોઈએ। કથા વાંચનાર વક્તાનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તે રીતે આસનની વ્યવસ્થા કરવી જોઈએ। કથા સાંભળવા આવનારા સ્ત્રીઓ અને પુરુષો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। આ પુરાણના વક્તા સુંદર રીતે પ્રવચન કરનાર, સંયમી, શાસ્ત્રોના જ્ઞાતા, દેવી ઉપાસક, દયાશીલ, નિસ્પૃહી, ઉદાર અને સત અસતના વિવેકનું જ્ઞાન ધરાવનાર વિદ્વાન પુરુષ ઉત્તમ વક્તા માનવામાં આવ્યા છે। શ્રોતા તે ઉત્તમ છે જેની બ્રહ્મમાં આસ્થા હોય, જેની દેવતાઓ પ્રત્યે ભક્તિ હોય તથા જેને કથા સાંભળવાની ઈચ્છા હોય। આ ઉપરાંત શ્રોતા ઉદાર, નિર્લોભી, નમ્ર અને અહિંસા વગેરે ગુણોનું આચરણ કરતા હોવા જોઈએ। પાખંડી, ઢોંગી, લોભી, વ્યાભિચારી, ધર્મના નામે પાખંડ કરનાર, કટુભાષી અને ક્રોધી સ્વભાવનો વક્તા દેવી ભાગવત માટે અયોગ્ય માનવામાં આવ્યો છે। શ્રોતાઓને સમજાવવામાં કુશળ એવા એક પ્રકાંડ વિદ્વાન શ્રોતાઓની શંકાનું નિવારણ કરવા માટે ઉપાચાર્ય તરીકે મુખ્ય વક્તાની પાસે બેસાડવા જોઈએ।
કથા શરૂ થાય તે પહેલા શ્રોતા અને વક્તાએ ક્ષૌર કર્મ અવશ્ય કરાવી લેવું જોઈએ, જેમ કે શેવિંગ કરાવવું જોઈએ, હેર કટિંગ કરાવી લેવું જોઈએ, નખ કપાવી લેવા જોઈએ વગેરે ક્રિયાઓથી નિવૃત્ત થઈ જવું જોઈએ. ત્યાર પછી નિયમોના પાલનમાં અવશ્ય ધ્યાન આપવું જોઈએ, જેમ કે શૌચ આદિથી નિવૃત્ત થઈ સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું, સંધ્યા, તર્પણ વગેરે નિત્યકર્મ સંક્ષેપમાં કરી લેવા જોઈએ. શ્રીમદ દેવી ભાગવત સાંભળવાના અધિકારી બનવા માટે ગૌદાન કરવું જોઈએ. શ્રીમદ દેવી ભાગવતનો ગ્રંથ સુંદર અક્ષરોથી ભરપૂર ભગવતીની વાગ્મયી મૂર્તિ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધા જ ઉપચારોથી આ દિવ્ય ગ્રંથનું પૂજન કરવું અનિવાર્ય છે. કથાની નિર્વિઘ્ન સમાપ્તિ માટે 5 બ્રાહ્મણોની વરણી કરવી. તે બ્રાહ્મણોએ નવાર્ણ મંત્રના જપ અને દુર્ગા સપ્તશીના પાઠ કરવા જોઈએ. પ્રદક્ષિણા અને નમસ્કાર કર્યા પછી દેવી ભગવતીની આ પ્રમાણે સ્તુતિ કરવી જોઈએ. કાત્યાયની, આપ મહામાયા તથા જગતની અધીશ્વરી છો. ભવાની, આપની મૂર્તિ કૃપામયી છે. હું સંસારરૂપી સાગરમાં ડૂબી રહ્યો છું, મારો ઉદ્ધાર કરો. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી દ્વારા સારી રીતે પૂજાયેલા હે જગદંબિકા, આપ મારા પર પ્રસન્ન થાવો, મને મારી મનોકામના પૂરી કરવાનું વરદાન આપો. આ પ્રમાણે પ્રાર્થના કરીને મનને એકાગ્ર કરી કથા શ્રવણ કરવી જોઈએ. વક્તાને ભગવાન વેદવ્યાસ સ્વરૂપ ગણીને ભક્તિ આદર સાથે તેમની પૂજા કરી પુષ્પાહાર અર્પણ કરી અલંકાર અને વસ્ત્રાદિથી તેમનું સ્વાગત કરીને આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. હે ભગવાન, આપ વ્યાસ સ્વરૂપ છો. આપ સંપૂર્ણ શાસ્ત્રો અને ઇતિહાસના જ્ઞાતા છો. હું આપને પ્રણામ કરું છું. કથારૂપી ચંદ્રમાનો ઉદય કરીને મારા અંતઃકરણના અંધકારને દૂર કરવાની કૃપા કરો. 9 દિવસ સુધી બધા જ નિયમોનું પ્રથમ દિવસની જેમ પાલન કરવું જોઈએ. બ્રાહ્મણોને આસન પર બેસાડી તેમનું પૂજન કર્યા પછી સ્વયં કથા સાંભળવા માટે બેસવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સાવધાનીપૂર્વક કથાનું શ્રવણ કરવું જોઈએ. કથા શ્રવણના સમયે સાંસારિક બાબતો જેવી કે ઘર, પુત્ર, સ્ત્રી, ધન વગેરે સંબંધી વિચારોથી દૂર રહેવું જોઈએ. પુરાણી મહારાજ સૂર્યોદયથી શરૂ કરીને સૂર્યાસ્ત થવાનો થોડો સમય બાકી રહે ત્યાં સુધી કથા વાંચન કરવું જોઈએ. બપોરે માત્ર 2 ઘડીનો વિશ્રામ કરવો જોઈએ અને લઘુશંકા અને શૌચ પર નિયંત્રણ રાખવા ઓછું ભોજન લેવું ઉત્તમ માનવામાં આવે છે. ખરેખર તો કથા દરમિયાન શ્રોતાઓએ દિવસમાં માત્ર એક જ વાર ફળાહાર લેવો જોઈએ, અથવા તો તે ફક્ત ફળ, દૂધ અને ઘી લઈને રહી શકે છે. સમજુ માણસોએ કથા શ્રવણમાં વિઘ્ન ન આવે તે રીતે ભોજનનું નિયમન કરી લેવું જોઈએ. સમજુ માણસોએ કથા શ્રવણમાં વિઘ્ન ન આવે તે રીતે ભોજનનું નિયમન કરી લેવું જોઈએ. દ્વિજવરો, હવે કથા શ્રવણમાં નિષ્ઠા જાગે તેવા નિયમ બતાવું છું. જે લોકો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાનમાં ભેદ દ્રષ્ટિ રાખે છે, ભગવતી જગદંબિકા પ્રતિ જેમની ભક્તિ નથી તથા જે પાખંડી, હિંસક, કપટી, બ્રાહ્મણોનો દ્રોહ કરનારા અને નાસ્તિક છે, તેમને દેવી ભાગવતની કથા સાંભળવાનો અધિકાર નથી. બ્રાહ્મણનું ધન હરી લેનાર, પર સ્ત્રી પર દ્રષ્ટિ નાખનારા તથા દેવતાઓના ધન પર અધિકાર જમાવનાર લોભી માણસો કથા શ્રવણના અધિકારી નથી. કથા શ્રવણનું વ્રત લેનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જમીન પર સૂવું, સાચું બોલવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી અને દરરોજ કથા સમાપ્ત થયા પછી રાત્રે પતરાળીમાં ભોજન કરવું. રીંગણા, તેલ, દાળ, મધ તથા બળેલું, વાસી અને સ્વાદવિહીન અન્નનો ત્યાગ કરવો. માંસાહાર, મસૂર, ઋતુકાળમાં આવેલી સ્ત્રીની નજર પડી હોય તેવું અન્ન, મૂળા, હિંગ, કાંદા, લસણ, ગાજર, કોળું વગેરે શાક ન ખાવા. કામ, ક્રોધ, લોભ, મદ, દંભ અને અહંકારને પણ પાસે ન આવવા દેવા. બ્રાહ્મણોના દ્રોહી, પતિત, અસંસ્કારી, ચંડાળ, યવન, ઋતુ ધર્મમાં આવેલ સ્ત્રી અને વેદોનું જ્ઞાન ન હોય તેવા માણસો સાથે કથાના વ્રતીએ વાતચીત પણ ન કરવી. વેદ, ગાય, બ્રાહ્મણ, ગુરુ, સ્ત્રી, રાજા, મહાપુરુષો, દેવતા તથા દેવતાના ભક્તોની નિંદા સાંભળવી નહીં. જે કથાના વ્રતી છે તેમણે હંમેશા નમ્ર રહેવું, નિષ્કપટ વ્યવહાર કરવો, પવિત્રતા રાખવી, દયાળુ બનવું, ઓછું બોલવું અને મનમાં ઉદારતાનો ભાવ પ્રગટ કરવો. સફેદ કોળવાળા કુષ્ઠરોગી, ક્ષયરોગી, દુર્ભાગી, પાપી, દરિદ્ર અને સંતાનહીન લોકો પણ આ કથાને ભક્તિપૂર્વક સાંભળી શકે છે.
જે સ્ત્રી વન્યથા છે, દુર્ભાગી છે, જે સ્ત્રીને એક સંતાન પછી બીજું સંતાન ન થતું હોય, જેના બાળકો મરી જતા હોય અથવા ગર્ભ પડી જતો હોય, તે સ્ત્રીઓએ શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળી શકે છે. જે માણસ વિના પરિશ્રમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય, તે શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળી શકે છે. કથાના 9 દિવસ 9 યજ્ઞો બરાબર છે. તેમાં કરેલું દાન, હવન, જપ અનેક ગણું ફળ આપે છે. આ પ્રમાણે નવાહ વ્રત કરીને કથાની સમાપ્તિ કરવી જોઈએ, એટલે કે તેનું ઉદ્યાપન કરવું જોઈએ. ફળની ઈચ્છા રાખનાર મનુષ્ય મહાઅષ્ટમી વ્રતની જેમ આ વ્રતનું પણ ઉદ્યાપન કરવું જોઈએ. નિષ્કામ ભાવે કથા શ્રવણ કરનાર મનુષ્ય પવિત્ર બનીને સંસારના આવાગમનમાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે પોતાના ભક્તોને ભોગ અને મોક્ષ આપવો એ ભગવતી જગદંબિકાનો સ્વભાવ છે. ગ્રંથ અને વક્તાની દરરોજ પૂજા કરવી જોઈએ. વક્તા દ્વારા અપાયેલા પ્રસાદનો ભક્તિપૂર્વક સ્વીકાર કરી લેવો જોઈએ. જે માણસ રોજ કુમારિકાઓનું પૂજન કરી, ભોજન કરાવી તેમની પ્રાર્થના કરે છે તથા સાથે સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તેનું કાર્ય સિદ્ધ થઈ જાય છે, તેમાં કોઈ જ સંદેહ નથી. કથાની પૂર્ણાહુતિના દિવસે તમામ દોષોના નિવારણાર્થે ગાયત્રી સહસ્ત્રનામ અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. જેના સ્મરણ અને દિવ્ય નામોના ઉચ્ચારણથી તપ, યજ્ઞ અને ક્રિયાઓમાં અધૂરપ રહેતી નથી. ભગવાન વિષ્ણુનું કીર્તન અવશ્ય કરવું જોઈએ. પૂર્ણાહુતિના દિવસે દુર્ગા સપ્તશીના મંત્રોથી અથવા દેવી ભાગવતના મૂળ પાઠથી અથવા નવાર્ણ મંત્રથી હવન કરવાનું વિધાન છે, અથવા તો ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરીને ઘી સાથે ખીરનું હવન કરવું જોઈએ. કારણ કે આ દેવી ભાગવત એ ગાયત્રીનું જ સ્વરૂપ છે. વસ્ત્ર, અલંકાર અને પૈસા એટલે કે ધનથી કથાવાચકને સંતુષ્ટ કરવા જોઈએ. કથાવાચક પ્રસન્ન થવાથી બધા દેવતાઓ પ્રસન્ન થાય છે. ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરવા જોઈએ. કારણ કે બ્રાહ્મણો પૃથ્વીના દેવતા ગણાય છે. તેમને પ્રસન્ન કરવાથી આપણી અભિલાષા પૂર્ણ થાય છે. દેવીમાં ભક્તિ રાખનાર પુરુષોએ સૌભાગ્યવતી સ્ત્રીઓને અને કુમારિકાઓને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી પોતાના કાર્યની સિદ્ધિ માટે તેમની પ્રાર્થના કરવી જોઈએ. સોનું, દૂધ આપનાર ગાય, હાથી, ઘોડા અને પૃથ્વી વગેરેનું પણ દાન આપવું જોઈએ. આવા દાનનું અક્ષય ફળ મળે છે. આ દેવી ભાગવત સુંદર અક્ષરોમાં લખવું જોઈએ. આ ગ્રંથને રેશમી વસ્ત્રમાં બાંધીને સુવર્ણના સિંહાસન પર રાખવું અને 8મ અને 9મના દિવસે કથાવાચકની પૂજા કરીને તે ગ્રંથ તેમને આપવો. આવું કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ ભોગવી અંતમાં દુર્લભ એવી મુક્તિને પ્રાપ્ત થાય છે. પુરાણનું જ્ઞાન હોય તેવો માણસ દરિદ્ર હોય, દુર્બળ હોય, બાળક, યુવાન અથવા વૃદ્ધ હોય તો તેને વંદનનો અધિકારી, પૂજ્ય અને સર્વદા આદરણીય માનવામાં આવે છે. જન્મ આપનાર અને ગુણજ્ઞ એવા જગતમાં અનેક ગુરુ છે, પરંતુ તે બધાની તુલનામાં પુરાણનો જ્ઞાતા સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે. પુરાણનો જ્ઞાતા કોઈ બ્રાહ્મણ જો વ્યાસ ગાદી પર બેસીને કથા વાંચતો હોય તો તે પ્રસંગ સમાપ્ત થતા સુધી કોઈને પ્રણામ ન કરે. પુરાણોની કથા પરમ પવિત્ર છે. જે તેને ઉપેક્ષા વૃત્તિથી સાંભળે છે તેને ફળ તો મળતું જ નથી, પરંતુ દુઃખ અને દરિદ્ર અવશ્ય ભોગવવું પડે છે. પુરાણના જ્ઞાતા પુરુષને આસન, પાત્ર, દ્રવ્ય, ફળ, વસ્ત્ર અને સાલ આપનારા મહાભાગ્યશાળી જનો ભગવત ધામના અધિકારી બને છે. ગ્રંથને રેશમી વસ્ત્ર અને સૂત્રથી બાંધીને જે દાનમાં આપે છે તે દાતાને અનેક સુખો ભોગવવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે કોઈ પુરુષ કોઈ પણ પ્રકારે દેવી ભાગવતની 9 આવૃત્તિઓ સાંભળી ચૂક્યો હોય તેને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કોણ કરી શકે? તે તો જીવન મુક્ત જ થઈ જાય છે. રાજા સાથે શત્રુતા થાય, રોગચાળાનો પ્રકોપ થાય, દુષ્કાળ પડે અથવા રાષ્ટ્રમાં બળવો થાય તો આ બધાના ભયની શાંતિ માટે દેવી ભાગવત અવશ્ય સાંભળવું જોઈએ. હે દ્વિજવરો, ભૂત પ્રેત સંબંધી ઉપદ્રવો શાંત કરવા, શત્રુ પાસેથી રાજ્ય મેળવવા અને પુત્ર પ્રાપ્તિ માટે દેવી ભાગવત સાંભળવું અનિવાર્ય છે. શ્રીમદ દેવી ભાગવતના અર્ધા શ્લોક અથવા અર્ધા ચરણનું પણ શ્રવણ કે પાઠ કરનાર મનુષ્ય પરમપદનો અધિકારી બની જાય છે. સ્વયં ભગવતી જગદંબિકાના શ્રીમુખથી અર્ધો શ્લોક જ નીકળ્યો અને ત્યાર પછી શિષ્ય પરંપરાથી તેનો વિસ્તાર થઈ આ દેવી ભાગવત તૈયાર થયું. ગાયત્રીથી વધીને ન કોઈ ધર્મ છે,
ન તપ છે, ન દેવતા છે અને ન ભજવા યોગ્ય બીજું કોઈ છે. ગાયત્રી શરીરનું રક્ષણ કરે છે, તેથી તેને ગાયત્રી કહેવાય છે. એ જ ગાયત્રી આ દેવી ભાગવતમાં તેના રહસ્યો સાથે વિદ્યમાન છે. આ દેવી ભાગવત પુરાણ જગદંબિકાને પ્રસન્ન કરવાનું એક સચોટ સાધન છે. શ્રીમદ દેવી ભાગવત પરમ પવિત્ર પુરાણ છે. બ્રાહ્મણોનું આ એકમાત્ર ધન છે. નારાયણ સ્વરૂપ ધર્મપુત્ર યુધિષ્ઠિરજીએ આ ગ્રંથમાં ધર્મની સંપૂર્ણ વ્યાખ્યા કરી છે. ગાયત્રી રહસ્ય મા ભગવતી જ્યાં બિરાજે છે તે મણિદ્વીપનું વર્ણન અને સ્વયં ભગવતી દ્વારા હિમાલયથી કહેવામાં આવેલી ગીતાનું વર્ણન પણ આમાં જ છે. જેના સંપૂર્ણ પ્રભાવને મોટા મોટા દેવતાઓ પણ નથી જાણી શકતા તે ભગવતી જગદંબિકાના ચરણોમાં વારંવાર પ્રણામ. તેની ચરણ રજના પ્રભાવથી બ્રહ્માજી આ જગતની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરવામાં સફળ થાય છે. તે જ ભગવતી જગદંબિકાના ચરણોમાં નિરંતર પ્રણામ કરીએ. મણિદ્વીપ પર ભગવતી જગદંબિકાનું ભવ્ય ભવન આવેલું છે. આ ભવન ચિંતામણી વગેરે રત્નોથી બનેલું છે. અમૃતથી ભરેલા કૂવા અને દિવ્ય વૃક્ષો તેની શોભા વધારી રહ્યા છે. ભગવાન શંકરજીના હૃદયમાં સ્થાન મેળવનારી પ્રસન્નમુખી ભગવતી જગદંબિકા ત્યાં વિરાજે છે. ભાગ્યશાળી લોકો તેમનું ધ્યાન કરીને સંસારના ભોગો ભોગવ્યા પછી અંતમાં નિશ્ચય રૂપે પરમ પદને પ્રાપ્ત કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર તથા ઇન્દ્ર વગેરે દેવતા જેમની ઉપાસના કરે છે તે મણિદ્વીપની અધિષ્ઠાત્રી દેવી ભગવતી જગદંબિકા જગતનું કલ્યાણ કરો. જય મા મહાકાલી, જય મા આદ્યશક્તિ. આજની કથા અહીંયા પૂર્ણ થાય છે. બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળશો. નમસ્કાર.